શું તકલીફ હતી પહેલા દિવસે આવ્યા ત્યારે? કમરમાં બહુ દુખાવો થતો હતો, હલાતું ચલાતું નહોતું, ઊભું નહોતું થવાતું. કેટલું હલાતું? બાથરૂમ સુધી તો મને પકડીને લઈ જતા, ચડાવતા પકડીને. ઉપર અમે રહીએ છીએ તો કીધે આખો પગ શૂન પડેલો એક હતો, પગ પાછળની નસ આખી શૂન પડી ગઈ એવું થઈ ગયું હતું. આ છેક દસલી આંગળી, બે છેલ્લી આંગળી છે ને હાવ શૂન પડી ગઈ હતી. અડો તોય ન ખબર પડે? ના, એમાં કઈ ખબર નહોતું પડતું. ઊભું રહેવાતું? ના. ચા બને કે ચાય નો બની રહે? ચા બનાવતી પણ બધું રાખી, ધીમો ગેસ રાખીને પાછી આરામ કરી લઉં. એટલે ટૂંકમાં ખાલી નખાય એટલી વાર જ ઊભું રહેવાય. હા. એવું 1 મહિનો ચલાવ્યું? કેટલો ટાઈમ ચલાવ્યું? 1-1.5 મહિનો જેવું થયું છે. દવા લીધી હતી? પેન કિલર આપતા, પેન કિલર એથી બસ ખબર ન પડે કે દુખાવો થાય છે, ત્યારે કામ કરી શકું એમ. પણ જેવી દવા પૂરી થાય હા. એટલે પગ ફાટવા મળે, શૂન થઈ જાય, હા, કમર ફાટવા મળે. એ દવા ચાલુ હતી તોય નસ તો આ શૂન પડેલ લાગતી છે, એમ દુખાવો ન થતો. અત્યારે કેમ છે તકલીફમાં? બસ સારું છે, બધું કામ કરી શકું છું. 1-1.5 કલાક હરવા ફરવા, હાલું ચાલવા પણ હું જાઉં છું બહાર ફરવા. પગ આખો ફાટે, દુખે, ભરાય, કળે, ખાલી ચડે, ચાલવામાં તકલીફ થાય, ઊભા રહેવામાં તકલીફ થાય? તમે ઊભા રહો ત્યાં જ તમને ખબર પડે કોઈ બાપા અંદરથી આમ જાણે? ના, એવું કઈ તકલીફ નહીં. ભારે ભારે એકદમ થવા બધું કામ કરી લઉં છું, એટલે આરામે કરવો પડતો નથી, એટલે એક યારે કરી લઉં છું. હવે ચિંતા ઓછી થઈ ગઈ? ઘરમાં છોકરા કે હાસ થઈ ગયું છે.